નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં 500થી વધુ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ ભરવા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જજોની લગભગ ખાલી જગ્યા ઉપરાંત કેસની તપાસથી માંડીને અનેક કારણો કેસોના ભરાવા પાછળ જવાબદાર હોવાનો સરકારનો દાવો જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટ અને જિલ્લાની ખાલી જગ્યા ભરવા માટે સંબંધિત તંત્રને સુપ્રીમ કોર્ટ દ્વારા વખતો વખત સૂચનાઓ જારી કરાય છે. ગુજરાત એચસીમાં 20 જિલ્લા અદાલતોમાં 500થી વધુ જજની જગ્યાઓ ખાલી છે. તો વિગતવાર જોઈએ તો વિલંબથી મળતો ન્યાય એ ન્યાય ના મળવા પાછળ જે કારણ છે તે જજોની હાલમાં ખાલી પડેલી જગ્યા છે. તો વિલંબથી મળતો ન્યાય એ ન્યાય ના મળવા બરાબર છે. આવા કથનો વખતો વખત સાંભળવા મળે છે, પરંતુ દેશભરની અદાલતોમાં લાખોની સંખ્યામાં સિવિલ અને ફોજદારી કેસોના ભરાવો અને આ કથનને સાર્થક કરે છે. સુપ્રીમ કોર્ટની સૂચના અને માર્ગદર્શિકા મુજબ અદાલતોમાંથી કેસનો ભરાવાનો ઘટાડવા માટે હવે લોક અદાલતો યોજવામાં આવે છે અને વર્ષોથી ન્યાય ઈચ્છતા લોકોને ઝડપથી ન્યાય મળે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એમ છતાંય હાલ અદાલતોમાં સુપ્રીમ કોર્ટથી ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુધીના સ્તરે જજોની ખાલી જગ્યાઓ પણ કેટલાક અંશે કેસોના ભરાવા પાછળ કારણભૂત ગણાય છે. તો તાજેતરમાં જ સંસદમાં રજૂ થયેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે એકલા ગુજરાતની હાઈકોર્ટમાં 20 અને જિલ્લા અદાલતોમાં 5000થી વધુ જજની જગ્યાઓ ખાલી છે. લોકસભામાં 5 સાંસદોએ દેશમાં વધતા જતા કેસોના ભરાવાને લઈ સુપ્રીમ કોર્ટથી લઈ સબ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજોની ખાલી જગ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે. તેના ઉત્તરમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીએ વિસ્તૃત ઉત્તર આપ્યો હતો. જોકે આ ઉત્તરમાં સરકારે દાવો કર્યો છે કે અદાલતોમાં વધતા જતા પડતર કેસો માટે જજની ખાલી જગ્યા કારણભૂત નથી, તેની પાછળ અન્ય અનેક કારણો જવાબદાર છે. દેશની સુપ્રીમ કોર્ટમાં 21 નવેમ્બર 2024ની સ્થિતિએ માત્ર 2 ન્યાયમૂર્તિની જગ્યા ખાલી છે, પરંતુ દેશભરના જુદા જુદા રાજ્યોની હાઈકોર્ટમાં 364 જગ્યા ખાલી હોવાનું તેમજ જિલ્લા અને નીચલી કોર્ટમાં 5245 જજની જગ્યા ખાલી હોવાની જાણકારી સંસદમાં આપવામાં આવી છે. એમાં ગુજરાત હાઈકોર્ટમાં 20 જજ તેમજ જિલ્લા અન્ય નીચલી અદાલતોમાં 545 ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટમાં 7 કાયમી અને 13 અધિક જજની ખાલી જગ્યા છે. સૌથી નવાઈની વાત એ છે કે ગુજરાતમાં 2018માં જિલ્લા અને નીચલી અદાલતોમાં જ્યુડિશિયલ ઓફિસર્સની મંજૂર મહેકમ 1506 હતું અને એમાં ખાલી 356 જગ્યા હતી. આ સ્થિતિ સુધારવાને બદલે 2023માં મંજૂર મહેકમ વધીને 1720 થયું હતું, પરંતુ ખાલી જગ્યા વધીને 545 થઈ ગઈ, જેને હવે 21 નવેમ્બર 2024માં ઘટીને 535 થઈ ગઈ હતી. તેમ છતાંય ખાલી જગ્યાની સંખ્યા ઘણી મોટી છે. આની સામે જિલ્લા અને નીચલી અદાલતોમાં પડતર કેસો સામે કસૂરવારનો રેશિયો 30%થી નીચો છે. જે આ જ કારણે ન્યાય માટે નીચલી અદાલતથી છેક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવે છે. તો નાગરિકોને સમયસર ન્યાય મળી શકે તે દિશામાં સરકારે ગંભીરતાથી વિચાર કરી પગલાં લેવા જોઈએ. ધન્યવાદ.